થોડ ગામના ખેડૂતો પ્રવીણ પટેલ સહિત સ્થાનિક ખેડૂતો દ્વારા વન મંત્રી અર્જુન મોઢવાડિયાને આવેદનપત્ર પાઠવી પોતાની માંગણીઓ રજૂ કરવામાં આવી। ખેડૂતોના જણાવ્યા મુજબ થોડ પક્ષી અભયારણ્ય વિસ્તાર વર્ષ 1992માં ગાયકવાડ સરકારે સિંચાઈનો હેતુ બનાવ્યો હતો અને હાલ આ વિસ્તારમાં અંદાજે 700 ખેડૂતોની જમીન આવેલી છે। તાજેતરમાં અહીં તાર ફેન્સિંગ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। જો ખેડૂત માટે નડતરરૂપ બનશે તો ખેતીની કામગીરીમાં મુશ્કેલીઓ ઊભી કરશે તેવી ખેડૂતોની ચિંતા છે। આ મુદ્દે ખેડૂત દ્વારા વન મંત્રી અર્જુન મોઢવાડિયા સમક્ષ રજૂઆત કરી અને ફેન્સિંગ અંગે પૂર્ણ વિચાર કરી ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય લેવા માંગ કરવામાં આવી। મુકામ થોડ ગામ એટલે કડી તાલુકાનું મોસ્ટ પોપ્યુલેશન વાળું ગામ। એમાં પક્ષી અભયારણ્ય તરીકે એક મોટું તળાવ આવેલું છે, જે ગાયકવાડ સરકારે 1912માં સિંચાઈ માટે બનાવેલું અને એમાં અત્યારે હાલ વન અને પર્યાવરણ વિભાગ દ્વારા એમનું નવું ડેવલપિંગ પક્ષીઓને સાચવવા માટે કરી રહ્યા છે। તો હાલ 700 ખેડૂતોની ત્યાં જગ્યાઓ આવેલી છે અને હાલ એ જગ્યાઓમાં એ લોકોની તાર ફેન્સિંગ કરવાનું કામ ચાલે છે અને જેનાથી 700 ખેડૂતોને 1500 વીઘા જમીનને આવવા જવાના રસ્તા સાથે એનું બ્લોકેજ થઈ રહ્યું છે। તો આજે અમે અર્જુનભાઈ મોઢવાડિયાને મળવા આવેલા છીએ અને આનો એક સુખદ રસ્તો આપો એવી અમારી અભિલાષા। શું રસ્તો થઈ શકે? શું વિકલ્પ? જે તાર ફેન્સિંગ ખેડૂતો તરફ છે એમાં રોડની પેલી સાઈડ બીજી સાઈડ કરે તો અમને કોઈ પ્રોબ્લેમ નથી। આવવા જવાનો રસ્તો ખુલ્લો રહે છે। તલાવ સાઈડ રોડ ફેન્સિંગ એમની ચાલુ રાખે। માત્ર ખાલી 25 ફૂટનું અંતર છે બેના વચ્ચે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।